શું મિત્રો તમે પણ મારા જોડે ધોરણ 10 વિદ્યાર્થી છો અને તમારે પણ ધોરણ 10 પેપર ગુજરાતી પેપરનું સોલ્યુશન જોઈએ છે તો આ વિડીયો પૂરો જોઈજો. આમાં પહેલો પ્રશ્ન આપેલો છે વાયરલ ઇન્ફેક્શન. તો પહેલા પ્રશ્નમાં આવશે જવાબ જગદીશભાઈ. જગદીશભાઈ આવ્યા પછી બીજો પ્રશ્ન છે ડાંગવાનો અને એમાં આવશે નાનો. નાના પછી છે ભૂખથી ભૂંડી જવું. ભૂખથી ભૂંડી જવુંમાં છે ગણેશ. ભૂખથી ભૂંડી જવુંમાં છે ગણેશ. ગણેશ આવ્યા બાદ પછી છે ચોથો પ્રશ્ન વિરલ વિભૂતિ. તો એમાં આવશે અમીરચંદભાઈ. એ આવ્યા પછી તે આવ્યા બાદ પાંચમો પ્રશ્ન છે અંકલેશ્વર મિત્રો મજાકમાં કહેતા હતા. તો અંકલેશ્વર મજાકમાં મિત્રો કહેતા હતા દુર્ગેશ્વર. એમાં આવશે દુર્ગેશ્વર. અને પછી છે છઠ્ઠો પ્રશ્ન કાળુને માને છે કે જ્યાં જગ્યાથી સૌથી ખરાબ બાબત છે ત્યાં ભૂખમાં માટે હાથ ફેલાવો એ આવશે. તે આવ્યા બાદ પ્રશ્ન છે આપણો સાતમો ચોપાટની ઈજાતમાં પાઠ લેખન પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. એમાં આવશે બાનો ભીખુ. બાનો ભીખુ આવ્યા બાદ આપણો પ્રશ્ન છે આઠમો હિમ નદીના ઓગળવાના સાધનોનો આલેખ લેખક કહે છે. એમાં આવશે પાછા ફર્યા. એમાં આવશે પાછા ફર્યા. પછીનો પ્રશ્ન છે આપણો અંકિતે પરીક્ષામાં ઉતાવળી થવાની ખુશીમાં પુસ્તકો કયા ભેટમાં મળ્યા હતા. તો એમાં આવશે કે રામાયણના પુસ્તકો આપણને મળી આવ્યા હતા. પછી છે નરેનના લગ્ન પાછા કેમ આવ્યા હતા. તેમાં આવશે નરેનના લગ્ન પાછા કેમ આવ્યા હતા. નરેનના લગ્નના માગા પાછા એટલે આવ્યા હતા તેને વચનપાલ કરેલું હતું એટલે. પછી મિત્રો વિભાગ બી માં. વિભાગ બી માં પહેલો પ્રશ્ન નામ છે સિલવંત સાધુ. તેમાં જવાબ આવશે ગંગા સતી. ગંગા સતી આવ્યા પછી છે દીકરી. તો દીકરીમાં આવશે અશોક ચાવડા. પછી 19મો પ્રશ્ન છે વતનથી વિદાય થતામાં આવશે જયંતી પાઠક આવશે. જયંતી પાઠક આવ્યા પછી બોલીએ ને કાંઈ. એમાં આવશે આપણે રાજેન્દ્ર શાહ આવશે એમાં. પછી મિત્રો આપણે જોયું કે બ માં 21મો પ્રશ્ન છે કે વૈષ્ણવજન પદ ને જેને અતિ પ્રિય હતું. એમાં વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. પછી છે હું એવો ગુજરાતી નદીનો ઉલ્લેખ કર્યો છે. તો એમાં તાપી નદીનું કહેવામાં આવ્યું છે. પછી છે 23મો પ્રશ્ન જો હૃદયમાં આગ વધી ગમી તો શું થવું જોઈએ. તો એમાં આવશે ઈશ્વરને યાદ કરવા જોઈએ. હાઈકુ કેટલી લીટીનું ઓલું છે. તો હાઈકુ 17 લીટીનું હોય છે.